આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા હવે ભાજપમાં જઈ શકે કે પછી કોંગ્રેસમાં પણ જઈ શકે, પરંતુ તે પહેલાં તે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમના પર વરસી રહ્યા છે અને તેમની પોલ ખોલી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે તેની પોલ હવે તેમના જ પૂર્વ નેતાઓ ખોલી રહ્યા છે અને જે પ્રકારે રાજુ કરપડાએ આરોપના સાથે આ પાર્ટી છે તેના સાથે છેડો ફાડ્યો અને માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં તે ભાજપ અથવા કોંગ્રેસમાં જઈ શકે તે પહેલાં તેમણે શક્તિ પ્રદર્શન કર્યું છે અને ફરી એક વખત તેમની જ ભાષામાં તેમના વિરોધીઓ પર પ્રહાર કર્યા છે। આજ દિવસ સુધી 8 વર્ષ સુધી શું કર્યું? આજે કોઈ રાજકીય પાર્ટીનું પ્લેટફોર્મ નથી, કોઈ રાજકીય બેનર નથી, તેમ છતાંય હજારો ખેડૂતો રાજુ કરપડાની સભામાં હાજર છે ને આ મેં આવ્યું છે। કોઈને એવું હોય કે માત્ર વાતો થઈ છે, ખેડૂતોની વાતો થઈ, અમારી પાર્ટીમાં હતા એટલા માટે રાજુભાઈની સભામાં સંખ્યા આવતી હતી, એને કહીએ છીએ કે આ કોઈ રાજકીય પાર્ટીએ બોલાવેલી સંખ્યા નથી। ક્યાંક તમને સંતોષ થાય એટલે એવું માની લેતા હશો કે ફલાણી પાર્ટીએ મોકલ્યા, પણ આજ જેમ ભાઈએ કલ્યાણભાઈએ કહ્યું એવી વાત છે કે આજે ખેડૂતોની એવડી સીઝન છે કે હાલે માણા નથી મળતો, એમાં સભામાં આવવા ક્યાંથી મળે? તેમ છતાંય હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે। આજની જે આ જગ્યા છે એમાં દૂર દૂર સુધી અંધારામાં ભાઈઓને ઊભું રહેવું પડે છે। આ પ્રેમ છે એમનો, અને આ પ્રેમ થકી લડાઈ હું લડતો રહ્યો છું। એક ખાતરી આપું છું કે આગામી દિવસોમાં જે પણ નિર્ણય આપણે કરીશું આ નિર્ણયમાં પાછી પાની નહીં કરીએ અને ખેડૂતો માટે જેવી રીતે ભૂતકાળમાં લડ્યો છું એ જ તાકાતથી આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે લડતા રહેશું। આ વિસ્તારને સિંચાઈનું પાણી પહોંચાડવું આ સપનું રાજુ કરપડાએ 2018માં જોયું હતું, અને આ સપનું પૂરું નહીં થાય ત્યાં સુધી ચેનની નીંદરે હોવાના નથી ને એ પણ ખાતરી આપવા આવ્યો છું। આપણા ગામડાઓ ભાંગી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક આપણા ગામના અહીંથી ખેડૂતો નાની ટૂંકી જમીન હોય, 15 વીઘા 10 વીઘા જમીન હોય, માત્ર એક સિઝન લઈ શકે, તળ ઊંડા વી ગયા, સિંચાઈનું પાણી મળતું નથી, ન છૂટકે અહીંના ખેડૂતો આપણા દીકરાઓ કોકના કારખાનાના મજૂર બનવા માટે લાચાર થયા છે। એની સામેની આપણી લડાઈ છે કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી આવે તો 3 સિઝન લઈ શકાય, અને 3 સિઝન લઈ શકાય તો અમે એવું કહીએ છીએ અમારે કોઈના કારખાનાની નોકરીની જરૂર નથી। જો 3 સિઝન હરખી લેવાય છે તો અમારે સરકારી નોકરીની જરૂર નથી, એટલા અમારા ખેડૂતો તાકાતવાળા છે। જરૂર સાચી આપણે પાણીની છે, જરૂર ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાની છે, જરૂર પોષણક્ષમ ભાવ અપાવવાની છે। અમે ઘણા લોકો એવું કહે છે કે રાજુભાઈ આમ આદમી પાર્ટી છોડ્યા પછી ભાજપ વિશે કઈ બોલતા નથી। લગન તો આવવા દો, લગન હોય તે ઢોલ વગાડો બરોબર છે, એમ નામ વગાડવું। અને અત્યાર સુધી બોલતા હતા એ કોના સામું બોલતા? ભાજપ સામું બોલતા। મારી સભામાં મને જાણવા મળ્યું છે કે હું જે પાર્ટીમાં હતો એવડા 100 જણા બહાર દેશ લખવાય કે ભાગી ગયા, ગદ્દાર થયા, લોકડું છું, ઢીકડું છું। એકવાર આ વિસ્તારમાં આવીને જોવો તો ખરા રાજુ કરપડાને પ્રેમ કેટલો ખેડૂતોનો મળે છે। મેં તો આશ્વાસન માટે માત્ર ખંભો માંગ્યો હતો, અને ખેડૂતોએ ખંભે બેહારીને કીધું છે ગાંધીનગર સુધી પુગાડવાના છે। હિંમત કોઈને પણ એવું હોય કે ખેડૂતોની લડાઈ એમ જ લડે જવાતી હશે, રેલી કરી લેશો, 1-2 યાત્રા કરી લેશો, એનાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નહીં થાય। ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા માટે ક્યાંક ટેકનિકલ લડાઈ પણ લડવી પડે, કાયદાકીય લડાઈ પણ લડવી પડે। હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય તો ભૂતકાળમાં થયેલા ઓર્ડરોને એનો કલેક્ટરના ટેબલ પર મૂકવા પડે। કલેક્ટરમાં જે દિવસે કેસ હાલે તે દિવસે એની સામે ખેડૂતના વતી તમારે વકીલાત કરવા બેસવું પડે। માત્ર યાત્રા કરવાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નથી થતા। જ્યારે કમોસમી વરસાદ થયો હોય તો વેબસાઇટ પરથી આંકડાઓ લેવા પડે, ખરેખર 120% કરતા વધારે સિઝનનો વરસાદ થયો છે આ કે ના, આ ચેક કરવું પડે। જો વધારાનો વરસાદ થયો છે તો કયા કયા માપદંડ મુજબ કેટલું વળતર મળવું જોઈએ, આ ખરેખર જ્ઞાન હોવું જોઈએ, તો ક્યાંક ખેડૂતોના બે કામ થઈ શકે। હું કઈ વેબસાઇટ પર આંકડા છે વરસાદના એ જેને ખબર નથી એ ખેડૂતોનું ભલું કરવા નીકળ્યા છે। આપણે તો બધાનો આભાર માનવી અને વિનંતી કરીએ છીએ કે અમને બહુ સંછળશો નહીં। આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે સભાઓ થાય છે
સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાંથી દોસ્તો ફોન આવે છે કે અમારે પણ સમર્થનમાં સભા કરવી છે. જો આખા સૌરાષ્ટ્રમાં ચાલુ કર્યું ને તો હલબલી જઈશું. આ તો માત્ર હજી સુરેન્દ્રનગરમાં છે. આવડી સભાઓ, હજારોની સંખ્યામાં સભાઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થઈ શકે એવું છે. અને કોઈને પણ જો એવું કાંઈ હોય કે રાજુ કરપડા માત્ર વાતો કરે છે તો ખુલ્લા મંચ પર ચેલેન્જ સ્વીકારે. બિન રાજકીય રીતે કોઈ પાર્ટીના બેનર વગર રાજુ કરપડા યાત્રા કાઢવા તૈયાર છે. જો કોઈની તૈયારી હોય તો જોઈ લઈ ખેડૂતો માટે લોકપ્રિયતા શું છે. આવનાર સમયમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો છે એના મુદ્દે ચર્ચા કરીશું. તમામ પ્રશ્નોની યાદી તૈયાર થશે. હોળાષ્ટક પછી એટલે કે ઉતાણી પછી, હોળી પછી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે એક મીટિંગ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ લગભગ મોટી મોટી વાતો કરી લીધી છે અને એની સાથે આપણે ચર્ચાઓ પણ મોટા ભાગની થઈ ગઈ છે. આજે પણ હું જાહેર મંચ પરથી જે લોકો ઉભા થઈને કહેવા માંગતા હોય કે આગામી દિવસોમાં શું કરવું જોઈએ, તો એને આપણે તક આપવાના છીએ. માત્ર સ્ટેજ પરથી વાત કરીને જતા રહે એવું નથી. આપણા વિસ્તારના પ્રશ્નના સોલ્યુશન માટે હજુ શું કરી શકાય એ જેને પણ બોલવું હોય એ ખેડૂતને આપણે તક આપવાના છીએ. ઉભા થઈને બોલજો. રાજુ કરપડા જ સારો છે, રાજુ કરપડાથી જ આ સોલ્યુશન આવ્યું. ખેડૂત નેતા માત્ર રાજુ કરપડા છે આવું નથી. જે માણસ, જે પાર્ટીનો માણસ ખેડૂતો માટે કામ કરે ને દોસ્તો, એ માણસની સાથે ઊભું રહેવું એ ખેડૂતના દીકરા તરીકે આપણી તમામની જવાબદારી બને છે. હું એ પણ કહું, કોંગ્રેસનો કોઈ નેતા ખેડૂત માટે કામ કરે, આપનો નેતા કામ કરે, ભાજપનો નેતા કામ કરે, તો એની સાથે પણ ઊભું રહેવાનું. એવું ક્યારેય નહીં માનવાનું કે રાજુ કરપડા એમની સામે છે તો આપણે સામે રહેવું. હું હંમેશા જે લોકો ખેડૂતોના કામ કરશે, પશુપાલકોના કામ કરશે, એ લોકોની સાથે હું હંમેશા ઊભો હોઈશું. તમને પણ વિનંતી કરું છું કે મારાથી લડાઈ છે ત્યાં સુધી તો હું લડું છું. પણ જ્યારે આપણને એવું લાગે છે ગુજરાતની અંદર આ એક માણસ માત્ર રાજકીય ઉપયોગ ખેડૂતનો નથી કરતો પણ ખેડૂતોના કંઈક ભલા માટે મહેનત કરે છે, તો એને પણ સપોર્ટ કરવાનો. બીજી વાત કે અહીંયાના જે સબુરી ડેમનો આપણો પ્રશ્ન છે, તો સબુરી ડેમમાં કેમ કરીને પાણીની વ્યવસ્થા કરીને આજુબાજુના ગામડાને કાયમી ધોરણે સોલ્યુશન લાવી શકાય પાણીનું, એ દિશામાં આગળ જતા જે થઈ શકતું હશે માત્ર ચર્ચા નહીં પણ પરિણામલક્ષી લડાઈ જે લડવાની થશે એ આગામી દિવસોમાં આપણી લડવાની તૈયારી છે. તમારે બધાએ સાથ આપવાનો છે. વાત રહી આ આખા વિસ્તારની, એમાં સ્કાવરવાલ અહીંયા ખોલવાથી રામપડાના સીમાડે આવેલો સ્કાવરવાલ ખોલીએ છીએ, જેના કારણે આ બાજુના જે તળાવો ભરાય છે એ તળાવોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને ફાયદો મળે છે, એવી જ રીતે તરણેતર વાલ ખોલે છે અને એના જે તળાવો ભરાય છે જે ફાયદો મળે છે, જસ લેવાના જે લોકો પ્રયત્ન કરે, પણ આપણને એટલું તો થાય છે કે આપણી લડાઈનું કંઈક પરિણામ મળ્યું છે. આપણા ગામડાઓમાંથી જે હળવદ બાજુ, ધાંગધ્રા બાજુ ન છૂટકે કોઈ ખેતી મૂકીને જવું પડતું હતું, એ લોકો આજ પાછા આવવાનું ચાલુ થયું. જે મોરબી કારખાને કામે જતા એ લોકો પાછા આવવાના ચાલુ થયા છે. 5 વર્ષથી જે આપણા 20 થી 22 ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડી શક્યા, ક્યાંક ને ક્યાંક હવે કોઈ એવું કે પાણી તમે લડ્યા પહોંચ્યું છે, તો પાણી પહોંચ્યું છે એના માટે ક્યાંક ને ક્યાંક જે લોકોએ પહોંચાડ્યું છે એનો આભાર તો માનવો પડશે. હવે આભાર માનવી કે ભાજપના વખાણ કર્યા એ ઉપાધિ છે. આમાં મંડાઈ પીડાય છે કેટલાય તો લખવા, ભાજપનું નથી બોલતા. અરે એને કહીએ છીએ કે આવનારા દિવસોમાં સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આજ ભાજપની સામે 8 વર્ષ રાજુ કરપડા લડ્યો છે ને, હજી જરૂર પડે તો છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી છે. માય કાંગલા વેડા ક્યારેય નથી કરવાના. આ વિસ્તાર માટે લડવાનું છે, આ વિસ્તાર માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે. અને કોઈને એવું હોય કે રાજુ કરપડા જેલના ડરથી ડરી જાય છે, એમને કહીએ છીએ કે સિંચાઈનું પાણી ન આવે તો રાજુ કરપડાની તાકાત અને એનો રંગ ઓરિજિનલ જોવો હોય તો થોડો સમય રાહ જોઈ જાઓ. અમે કહીશું કે અમારા ખેડૂતોની તાકાત શું છે. અમે કહીએ છીએ કે સત્તામાં બેઠેલા લોકોને પણ કહીશું, કાન આંબળીને કહીશું કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની તૈયારી દર્શાવો. જો પાણી નથી આવતું તો અમે ખેડૂતોની તાકાત શું છે ને તૈયારી કરીને અમે બેઠા છીએ. બધા સાથે છો ને? વાત રહી બીજી કોઈ પાર્ટીની, અમે એ કહીએ છીએ કે મજબૂતાઈથી ખેડૂતોની લડાઈ લડવા માટે એક બાજુ આપણા તમામ યાદીઓ, ખેડૂતોના પ્રશ્ન સરકારમાં જ્યારે સમય નક્કી થશે ત્યારે મુખ્ય સોલ્યુશન નહીં આવે
તો કોંગ્રેસને પણ કહીશું કે ભાઈ તમારું પ્લેટફોર્મ ખુલ્લું છે અમારા માટે. જો ખુલ્લું હશે તો મજબૂતાઈથી ખેડૂતોને સાથે રાખીને ત્યાંથી પણ ખેડૂતોનો અવાજ ઉઠાવીશું. અને કોઈનું પણ પ્લેટફોર્મ ખુલ્લું નહીં હોય તો મને ભરોસો જગતના બાપ ઉપર છે કે જે કોઈ સરકાર હશે ને એને ઉઠાવી નાખવાની તાકાત જ ખેડૂતોને છે. માત્ર ને માત્ર વાતો કરનારો અમારું પરગણું નથી. આ વિસ્તારે ગુજરાતની અંદર નવી રાજનીતિના બીજ રોપ્યા છે. અને મને એટલો પ્રેમ મળ્યો છે, ભગવાનનો આભાર એટલા માટે માનું કે રાજુ કરપડાનું નામ આવે ને ત્યારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ જોયો નથી. તમામ પરિવારે એટલું કહ્યું છે કે રાજુ કરપડા છે ને તો એ અમારા પરિવારનો છે. રાજુ કરપડાનો સમાજ કયો છે? ખેડૂત સમાજ છે. જે લોકો અહીંયા વાડીમાં મજૂરી કરવા આવે છે એ લોકો પણ એવું કહે છે કે રાજુભાઈની સભા હોય ને તો અમારે ત્યાંથી જવાનું છે. આ પ્રેમ કોને આપ્યો? અહીંયા લોકો ભાડા ખર્ચીને આવે છે, પોતાના વાહનો બાંધીને આવે છે. અહીંયા જે આયોજન કરે છે એ લોકો અહીંયા નાના મોટા જે ખર્ચાઓ ખેડૂતો કરે છે, પરસેવાની કમાણીના ખર્ચા કરે છે. આ પ્રેમ ખેડૂતોનો મને મળ્યો છે. અને કોઈ બે પાંચ ટીકા ટિપ્પણી કરે તો આનાથી પ્રેમ ઓછો થવાનો નથી. અમારી લડાઈ પહેલા પણ ચાલુ હતી, આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. અને તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખી નાના મોટા વાદ વિવાદો ગામડાઓમાં હશે તો એને દૂર કરાવી અને અમારા જે ખેડૂતોનું સંગઠન છે ને એને બમણી તાકાતથી ડબલ મજબૂત કરવાનું કામ આવનારા દિવસોમાં આપણે કરવાનું છે. અહીંયા ખાસ કરીને કોઈનું પણ કાંઈ સૂચન હોય તો વિનંતી કરીશું કે ઊભા થઈને કંઈક બોલજો. આગામી દિવસોમાં શું કરી શકાય આવું ગુજરાતના ઇતિહાસમાં કોઈ નેતાએ જાહેર મંચ પરથી પૂછ્યું નથી. અમે જાહેર મંચ પરથી પૂછીએ છીએ, અમારા ખેડૂતોને પૂછીએ છીએ કે રાજુ કરપડા તમારો ભાઈ છે, તમારે જે સૂચન કરવું હોય જાહેર મંચ પર તમામ લોકોની હાજરીમાં સૂચન કરો. ક્યાંય કુંડળીમાં ગોળ ભાંગવાનો નથી. બીજા નેતાઓ જો આવું બોલે ને તો ચપ્પલ ના ઘા થાય. આ પ્રેમ જે મને મળ્યો છે ને એના માટે જ હું તમારા બધાનો આભારી છું. અને 8 વર્ષની જે લડાઈ લડ્યો ને એમાં મને એવું દેખાય છે કે આ પરિણામ મળ્યું. હું અપેક્ષા રાખીશ કે 2-5 મિત્રો ઉભા થઈ અને પોતાનું વ્યક્તિગત સૂચન આપે કે આગળ ઉપર શું કરવું જોઈએ. કોઈ ઉભા થાવ 2-5 ભાઈઓ. શેલભાઈ ઉભા થાવ ત્યાંથી. ઉભા થઈ જાઓ. એક લાઈનમાં જે કેવું હોય કયો. એ કે સાથે છીએ, કાંઈ કેવું જ નથી. બધા સાથે છે બરાબર છે, પણ કોઈ તો કઈક બોલો. ત્યાંથી જ ઉભા થઈને બોલી જાઓ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.